આપણે એવા કોઈ ક્ષેત્ર એવા નથી કે કઈ ન મળતો હોય ત્યાં જઈને ઉભા રહી, કોઈ બી ન જાય. વાડીમાં કંઈક વાવ્યું હોય ને એમાંથી કઈ ન ઉપજે તો આપણે એ પાછું પાડી નાખીએ ને, ખેડી નાખીએ પાછું અને બીજું વાવીએ. ખબર છે કે હવે આ ફસલ નહીં આવે હાથમાં તો આપણે એને કાઢી નાખીએ છીએ અને બીજી વાવીએ છીએ. કેમ તો કે એમાંથી ઉપજ આવવાની નથી મળવાનું તો એ વસ્તુ આપણે રાખતા નથી. દુકાને કઈક લેવા ગયા ને ખબર પડી કે આપણે સાચી વસ્તુ જોઈએ છે ને એની જગ્યાએ ખોટી વસ્તુ આવી જાય તો આપણે પૈસા પાછા લઈ આવીએ. કાંઈ નહીં, છેલ્લે બાકી કેસ કરીએ કે અમે સાચું સોનું લેવા ગયા હતા ને આને ખોટું પધરાઈ દીધું. કા કે આપણે દીધું એના બદલામાં આપણને નથી મળ્યું. અત્યારે આપણે પૈસાનો ઇન્વેસ્ટ કરીએ ને કદાચ તો એમની પાછળ આપણને વ્યાજ મળવું જોઈએ. એ મૂળની રકમ તો મળે, ઉપર જતા વ્યાજ મળવું જોઈએ અથવા તો એમાંથી કાંઈક આપણને નફો મળવો જોઈએ તો જ આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ. તો એ ઇન્વેસ્ટ કરીએ એના બદલામાં કંઈક મળતું હોય તો આ કથા કરીએ ને એમાં કઈ ન મળે તો આપણે ન જ બેસીએ. એટલે આ કથાનું મહાત્મય છે કે તમે આ કથાની અંદર બેસો, શ્રવણ પાન ખરા હૃદયથી કરી અને જે સમજાવવામાં આવે એ વસ્તુને યથાર્થ રૂપે મગજની અંદર લઈ અને જો એ વસ્તુ લાગી ગઈ તો એ જીવનો બેડો પાર. અને આપણે એટલે કથામાં બેસીએ છીએ. આ છે એમનું મહાત્મય કથામાં. ઘણા એવા રામદેવજી મહારાજના ભક્તો થઈ ગયા કે એમના જીવનની અંદર રામદેવજી મહારાજે એટલી કૃપા કરી કે જીવ એ આત્માઓ આ ખોળીઓ છોડીને તો વયા ગયા પણ હજી એ વર્ષો હોય કે આપણે એને યાદ કરીએ છીએ. જે મૃત્યુ પામ્યા હોય ને એને ફરીને પાછા જીવતદાન આપ્યા એ છે રામદેવજી મહારાજ. અને એટલે જ આપણે એને સીધો કહીએ છીએ, પીર કહીએ છીએ ને એ વસ્તુનો આપણે આમાં ખુલાસો કરશું આ કથાની અંદર કે પીર એટલે શું. બાકી આપણે કહીએ હિન્દુ ને હિન્દુની અંદર દેવતા હોય, દેવી હોય, ભગવાન હોય, ઈશ્વર હોય, આવા નામ હોય, પણ પીર નામ તો પીરનો મતલબ શું છે એ આગળ કથામાં આપણે વાત કરીશું. પણ અહીં ત્યારે કે રામદેવજી મહારાજ એમની કથાનું શ્રવણ કરવામાં આવે તો એ રામદેવજી મહારાજે જે ધર્મની સ્થાપના કરવા માટે જે જન્મ ધારણ કર્યો છે, અવતાર લીધો છે, એની શિખામણ જે છે એ શિખામણ આપણામાં આવે. અને એ શિખામણ જો આવે, એક ધર્મ પ્રત્યેની પ્રીતિ જો આપણામાં આવે તો આપણું જીવન ધન્ય બની જાય. રામદેવજી મહારાજની સાથે સાથે જ એ જ સમયની અંદર ભગવાન રામદેવજી મહારાજનો જ એક પરમ મિત્ર જેનું નામ
લખમા માળી, જેણે બહુ સરસ રચના કરી છે કે વેલાના વછુટારે ભવે ભેળા નહીં થાય. બહુ સરસ એની રચના એને રામદેવજી મહારાજ હતા ને એની હયાતીમાં કરી છે. આ મહાત્મય હાલે છે એટલે વાત છે કે રામદેવજી મહારાજની કથા સાંભળવાનું કારણ શું, એમાંથી આપણને મળે શું? તો જે જીવ વયો જાય પછી મુક્તિ કરાવે એ ભાગવત, અને જે જીવતા થયા મુક્તિ કરાવી દે એ રામદેવજી મહારાજ. ધન્ય રામદેવજી મહારાજ ભવસાગરનો ફેરો છે એ સુધરી છે. એમની ભક્તિ આપણા અંદર, આપણા હૃદયની અંદર સ્થાન લઈ લે છે, અને જેમના હૃદયની અંદર, જેમના ચિત્તની અંદર જ્યારે ભક્તિ સ્થાન લઈ લે ને, ઈર્ષ્યા, કપટ, છળ, મોહ, આ બધી વસ્તુ દૂર થઈ જાય.
માયા તો તદ્દન દૂર થઈ છે. હવે આપણને એમ થાય કે માયા જો આપણાથી દૂર થઈ જાય તો ભગવાનની ભક્તિ કરાય નહીં. કેમ કે જીવીએ છે ને, જીવ છે ત્યાં સુધી માયાની અંદર વીંટળાયેલો જ રહેવાનો છે. અને જેને માયા ન હોય, આ સંસાર છે એને માયા જ કહેવામાં આવે છે. આપણા સંબંધ છે એ માયા જ છે. આપણે કામ કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, નોકરી કરીએ છીએ, કાંઈ પણ કરીએ છીએ એ માયા જ છે. આપણું નામ છે એ માયા છે. અને જો આ બધું છૂટી જાય તો પછી શું કરવાનું? એટલે એમ કે એવી ભક્તિ કરવી નથી. જો માયા છૂટી જાય, મને મારું છે ઈ છૂટી જાય તો ભક્તિ કરીને શું કરવાનું? પછી જીવવાનું કેવું? મોહ છે, થોડી ઘણી માયા છે, અને જીવનની અંદર એવું કંઈક છે, મારું છે, કંઈક આકાંક્ષાઓ છે, ઈચ્છાઓ છે, તો જીવન જીવવાની ક્રિયા ચાલુ છે એવું લાગે. જો કોઈને કોઈ સપના જ ન હોય, કોઈ ઈચ્છાઓ જ ન હોય, તો કોઈ કામ છે ખરું? હાલો બધા જ ભેગા થઈને ભગવા પહેરીને હેમાળે વયા છે. મોહ વયો જાય તો શું થાય? ઈ થાય ને. તો એવી ભક્તિ કરતા બીક લાગે કે નહીં, હાચે મોહ વયો ગયો હોય, જીવન જીવવાની જ ઈચ્છા વહી ગઈ હોય તો. પણ જેને મોહ છોડી દીધો છે, વિચારજો કે જેને મોહ છોડી દીધો છે, સઘળું ત્યાગી દીધું છે, પણ એને આ એમ કહે છે કે હું ક્યાંય ને ક્યાંય પહોંચાડી દઉં છું. કુટુંબનો, પરિવારનો, મા બાપનો, પોતાનો સંસાર કરવાનો એ બધો જ મોહ જેને છોડી દીધો છે. અને એ વ્યક્તિ આજે ક્યાં પૂજાય છે? તો માયા છે ને એ ખોટી છે ને એને છોડવાની છે. જે આપણને બંધન રૂપ બને છે એ માયાને છોડવાની છે. અને જે એક વસ્તુને છોડે ને એને અનેક વસ્તુ પ્રાપ્ત થાય. બાપુએ સંસાર નથી કર્યો, લગ્ન નથી કર્યા, મેરેજ નથી કર્યા, પોતાનું સંતાન કહીએ તો એ ન થઈ શકે એવું નથી. પણ અત્યારે હજારો લોકો એને બાપ કહે છે. હજારો લોકોને પિતા છે, મારા પણ છે. હું ઓળખાણ આપી દઉં કે એ બાપુ જ મારા ગુરુ છે. મેં પણ એમની પાસે આજથી 11 વર્ષ 12 વર્ષ થઈ ગયા. મારે 12 વર્ષથી સંન્યાસ બાપુ પાસેથી લીધો છે. મારા પણ એ પિતા છે, બાપ છે. તો એક જ વસ્તુ છોડી, પરિવાર મારું એટલું હોવું જોઈએ એ છોડી દીધું તો સમગ્ર સૃષ્ટિ, સંપૂર્ણ સંસાર એનો થઈ Hallelujah.
હજી આવે છે વાલો મારો આવે. તો એમની અંદર બહુ સરસ વાત